એની ક્યાં વાતું રહે? વાતું રહે વીર અહીંયા ભલા તણિયું ભાણના હે પડશે શરીર પણ પ્રસિદ્ધિના ગઢ કોઈ દી પડશે નહીં. એની વાતું નથી. અર્જુનને કૃષ્ણને વાદ વિવાદ થયો. અર્જુન કે પુરુષ બળવાનો હોય, ભગવાન કૃષ્ણ કે એવું નથી અર્જુન, સમય બળવાનો. તો કે નહીં, પુરુષ બળ, હું બળવાન છું. ભગવાન કૃષ્ણ કે તો આમ વગડામાં જા, તને અનુભવ થાય. અર્જુન ગાંડી ખંભામાં નાખી અને વગડામાં મીંડો ભાગવા આમ જંગલમાં. એમાં કોઈક સ્ત્રીઓ રાયડું નાખતા હોય એવો અવાજ આવ્યો, બાયુ માણસ રોતા હોય એવો. અર્જુન હળી કાઢી ન્યા ગયો. ન્યા જઈને જોયું ને તો બે સ્ત્રીઓ ઊભા હતા અને એક વિશાળ કાયાવાળો યોદ્ધો ઊભો હતો સામે. અને ઓલા બાયુ માણસને કહેતો હતો કે તમારા ઘરેણા બધા કાઢી દો, નકર તમને બેયને મારી નાખીશ. ઘરેણા મને આપી દો, નકર મારી નાખીશ. અર્જુન ન્યા જઈને ગાંડી ચડાવીને કે બાયુ માણસ હામો હું મોટી મોટી કરે છે, એટલી બધી વાયડાઈ ઉભરાઈ જતી હોય વયો આવી મારા હામો. આ તો અર્જુન વયો આવી કે મારા હામો, બાયુ હામો હું થાશો, ઘરેણા ઉતારી દે. તો ઓલો કે તારા જેવાને તું ગોતું છું. અર્જુનને કે એ હામો હાલતો થયો. અર્જુને ગાંડી સડ્યું ધાણા નાના નાના. પણ અર્જુનનું ગાંડીમાંથી જેવું ધનુષ છૂટે એવું ઓલો હામો આમ કરીને પકડી લે. છોકરું બાજરાના મલોખાને ભાંગે એમ ભાંગીને નાખી દે અને મીંડો હામો હાલવા, વિશાળ કાયાવાળો. અર્જુનને વિચાર થયો હાથ મારી નાખશે. અર્જુન પાછો અટતો જાય ને બાણ મારતો જાય, પાછો અટતો જાય ને બાણ મારતો જાય. ઓલું હાલ્યું આવે હો. પછી તો અર્જુનને ભીહટ પડી ગઈ, હવે કરવું હું? એમાં અર્જુન હડતો જતો હતો ને, એમાં એને પાસે કંઈક ભટકાણું. એટલે એમ થયું હું ભટકાણું. આમ જોયું ને તો એક હાથ કપાઈ ગયેલો, એક પગ કપાઈ ગયેલો, એક યોદ્ધો આડો પડેલો. એ બેઠો થયો આમ અર્જુન ભટકાણું. તો અર્જુન એને જોઈને કે જેમ ડૂબતો માણસ તણખલું પકડે એમ એને જોઈને અર્જુન કે મને બચાવી લે ને ઓનો મને મારી નાખશે. ઓલો કે મારી વાહે વયો આવે, વાહે વાહે ઊભી જા. એ એની વિશાળ કાયાવાળો આવ્યો તો, હાથ પગ કપાઈ ગયેલો, એક હાથ ને એક પગ કપાઈ ગયો. એ કે મારી વાહે વયો આવે, તારું રૂવાડું ખાંડું ન થાય. તો ઓલો અર્જુન એની વાહે હતાઈ ગયો. તો ઓલો આવ્યો, ક્યાં ગયો મારો સોરો? ઓલો કે આ રહ્યો મારી વાહે. અર્જુન કે આ તો આશીર્વાદ આપીને માથે મરવી નાખશે મને તો. એટલે અર્જુન તો વાહે મંડી ભીહેટ પડવા. પણ ઓલો યોદ્ધો હતો ને હાથ પગ કપાઈ ગયેલો, ઓલો હામો આવતો તેને કે પાછો વળી જા, પાછો મારી ખબર છે ને તને, પાછો વળી જા. ન કરે એક જ હાથ છે મારે, પણ એક હાથે એક નાખી તો માથાના ભૂરચે ભૂરચા બોલાવી દઈશ. તો ઓલો બી ગયો, ઓલો પાછો વળી ગયો. અર્જુનના ગાંડીમાંથી નીકળેલા ભલકાને ભાંગી નાખતો તો એ પાછો વળી ગયો. પાછો વળીને ઓલો તો વહી ગયો. પછી અર્જુને હાશ કર્યું. પછી અર્જુન વિચારમાં પડી ગયો કે હા હા હા. અર્જુન વિચાર કરે કે હું ગાંડીધારી અર્જુન, કોઈ હામી તાકાત નથી ઊભી હગે. એને હજી ઓળખાણ કીધું ને તો પોતે મનમાં કરે અને હું અર્જુન અને મારાથી મારા બાણને ઓલો ભાંગી નાખતો હતો. તો ઓલાને પૂછ્યું એણે, એ કે હું બહુ મહાન યોદ્ધો છું અર્જુન કે, પણ નામ એ કે પછી આપી, પણ હું એવો યોદ્ધો છું તાકાત નથી કે મારી સામે કોઈ ઊભી હગે. છતાંય મારા બાણને ઓલો ભાંગી નાખતો હતો હાથમાં લઈ લઈને. એવો યોદ્ધો ઈ હતો. તો એવો યોદ્ધો ઈ હતો. તો ઈ યોદ્ધો તારાથી બીન વયો ગયો તો તું કેવો? અને તું એવો છો કે ઓલો તારાથી બી ગયો તો તારા એક હાથને પગ કોણે કાપ્યા? ઈ તો કે ઈ યોદ્ધો કેવો હોય છે? ઓલો કે ધરતી માથે 5 પાંડવો છે અને પાંડવોને કૌરવને યુદ્ધ હાલતું ત્યારે કૌરવ સેનામાં હું ઊભો હતો. પાંડવોમાં અર્જુન નામનો યોદ્ધો હતો. એણે શબ્દવેદી બાણ મારીને મારો એક પગ ને એક હાથ ને પગ કાપી નાખ્યા છે. હું જીવું છું એટલા માટે 5 પાંડવોમાંથી એકાદો ભેળો થાય કાચે કાચો ખાઈ જાઓ. તેથી અર્જુન ઓળખાણ નહોતો આપી ગયો હું અર્જુન છું, ભલા માણસ. ટંકારે ધનુષ તણે આખી અર્જુન કે તો રામે રામ કે હું નીકળું, મારે થોડીક ઉતાવળ છે. ટંકારે ધનુષ તણે આખી ધરતી ધ્રુજાવે એને કાબા. એટલે ટાણું જેને હાચવા ટાણા. માતાઓ બહેનો અહીં બેઠા છે. કોઈ પણ બેન દીકરી હાવ ગરીબ હોય, હારું ગરીબ હોય પોતાનું, કોઈ બેન દીકરી હાવ ગરીબ હોય, હાહરિયામાં પોતે હાવ ગરીબ હોય અને ભાઈ છે એ બહુ પૈસાવાળો હોય અને બેનના ભાણિયાઓના લગ્ન હોય અને ભાઈને કંકોત્રી મોકલે બેન અને ભાઈ એમ કે એકચ્યુઅલી દુબઈમાં મીટિંગ છે એટલે લગ્નમાં નહીં પહોંચી શકું પણ પછી આવી જઈશ. અને લગ્ન પૂરા થયા પછી ભાઈ હારામાં હારો દુબઈથી આમ હાર લઈ આવે ડાયમંડનો અને બેનને આપે ને તો ટાંકણખાર બેન હોય તો કહી દે કોઈક ભિખારીને દઈ દેજે, મારે તારી જરૂર હતી, તારા હારની જરૂર નથી ભલા માણસ. કારણ કે ટાણું ન હાચવું એને. પણ એની વાત અવળી હોય. બેન બહુ પૈસાવાળામાં હારે હોય, ભાઈ હાવ ગરીબ હોય, બેનને ખૂબ સારું હોય અને બેન કંકોત્રી મોકલે અને ભાઈ વિચાર કરે કે મારી બેન માટે હું લઈ જાઉં અને પછી અભેરાએથી જૂનો કાંધીએથી તાહડો પીડ્યો હોય
એ તાહડાને ઓટાવી નવો કરી અને પસેડીમાં ખંભે બાંધીને આવી જાય. બેનનું હાહરિયું બહુ પૈસાવાળું એટલે કેટલાય લાખો રૂપિયાના મામેરા દેવા માંડવામાં આવીને ઊભા હોય. પણ એ બેન છે ને પોતાનો ભાઈ ત્રાહડો લઈને આવીને ઊભી જાય ને, બેને લાખોના મામેરા બેનને ન દેખાય, બેનને તો ભાઈનો ત્રાહડો જ દેખાતો હોય. મારો વીર આવી ગયો, ટાણે આવી ગયો, મારું ટાણું હાંચવા આવી ગયો. કહેવાનો અર્થ મારો એટલો જ છે કે જેણે જેણે હાંચવા ટાણા એના ઇતિહાસ લખાણા. ટાણા હાંચવી લ્યો ને એટલે લક્ષ્મણદાસ બાપાની દિવી ચેતના, ભગવતી જોગમાયા, દાડો વાછરો અને કોઈ પણ માતાજી મારા તમારા ટાણા હાંચવા